મિત્રો અત્યારે શિયાળાની મોસમ બરાબર જોરદાર જામી ગયેલી છે અને ભાવનગરની અંદર આપણે લોકો દેશી જે જમવાનું હોય એ આપણે શોધતા હોય બરાબર. બીજા નંબરમાં ભાવનગરમાં ઘણા બધા રેસ્ટોરન્ટ છે અને ઘણી બધી હોટલ છે, પણ તમે કોઈ જગ્યાએ તુવેર ટોઠા અને લીલા ચણાનું શાક આ વસ્તુ ક્યાંય જોઈ નહીં હોય. અને આપણે આજે તમને એ બતાવવાની છે કેમ કે આ એક ટેસ્ટ ઓફ મેવાડ આપણે ત્યાં આવ્યા છીએ. તમે કદાચ જો અહીંયા તમને બતાવ્યું છે બોર્ડ ટેસ્ટ ઓફ મેવાડ. અને અહીંયા છે ને પંજાબી, ચાઇનીઝ અને બધી વસ્તુ બહુ જોરદાર બનાવે છે. જે હું તમને દેશી ભાણાની અંદર આ વસ્તુ આજે બતાવવાનો છું ને એ એક બહુ યુનિક છે અને ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આ જગ્યા ઉપર શરૂ થયું છે. એટલે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઠેક સુધી આ વિડીયો જોજો અને મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારી માટે હું ભાવનગરમાં નવી નવી વસ્તુઓ અને બધી લાવતો રહેતો હોઉં છું. તો આપણે આગળ વસ્તુ જાણશું, એનો ફૂડનો રિવ્યૂ હું તમને દઈશ, ફૂડ કેવું છે, આ બધી નવી વસ્તુ જે બધી છે એ કેવો ટેસ્ટમાં છે એ બધી વસ્તુ હું તમને આગળ કહીશ. તો વિડીયોમાં બને રહેજો. અને આ બધી વાતની અંદર છે ને હું તમને એડ્રેસ કહેતા ભૂલી ગયો હતો, પણ ભાવનગરની અંદર તમે ભગવતી સર્કલ જોયું છે, જો અહીં તમને બતાતું છે બરાબર. એનાથી તમને સિલ્વર બેલ્સ તરફ જતો રોડ છે ને ત્યાં એક્ઝેક્ટ વચ્ચે છે ને ટેસ્ટ ઓફ મેવાડ બરાબર. આ રેસ્ટોરન્ટ અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે. તો આગળની બધી વિગત આપણે જાણીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે ટેસ્ટ ઓફ મેવાડમાં આવ્યા છીએ, આજે આપણે ભાવનગરની અંદર છે ને ટેસ્ટ ઓફ મેવાડની અંદર છે ને ઘણી બધી વસ્તુ આપણે જાણશું અને ઓનર છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ, આપણું નામ કહેજો ને તમારું? યોગેન્દ્રસિંહ ચુડાસમા. બરાબર. તો આપણે આ ક્યારની શરૂઆત કરી હતી? આપણે રામ મંદિર જ્યારે બંધાયું, નિર્માણ થયું હતું. હા હા, તે દી આપણે ઓપનિંગ કરેલું. એમ બરાબર. એવી ઈચ્છા થઈ કે આપણે તે દી ઓપનિંગ કરવું. વાહ ભાઈ વાહ. એટલે જો ભાઈ ભગવાન રામ મંદિરની હારોહાર એવો વિચાર કર્યો કે મારે આ રીતના નિર્માણ કરવું. ભગવાન શ્રી રામનું નામ લઈને ભાઈ આ જે છે ટેસ્ટ ઓફ મેવાડની શરૂઆત થઈ છે. તો આપણે અહીંયા કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ? આપણે જાજો કોન્સેપ્ટ તો અમે વધારે પડતું અમે રાજસ્થાન ઉપર ઓલી કરી, પણ એની હારે આ પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, કાઠિયાવાડી એ બધી વસ્તુ રાખી. એવું બધી વસ્તુ રાખી. અને નવી શરૂઆત તમે શું કરી? નવી શરૂઆતમાં અમે એવું કર્યું કે અમે રાજસ્થાન આવરો અમારે ચાલુ રહેતો, એટલે અમે રસ્તામાંથી આવતા ત્યારે અમને એવું થયું કે ભાઈ આપણે જે વસ્તુ માણા ભાવનગરની અંદર નથી મળતી એવી આપણે વસ્તુ ખવડાવી બરાબર. એટલે અમે એક દાળ બાટી, અમે રાજસ્થાન સ્પેશિયાલિસ્ટ છે એટલે દાળ બાટીની કે પછી રાજસ્થાન બેસન ગટ્ટા છે બરાબર છે. રાજસ્થાનની એવા ઘણા ફૂડ છે જે આપણે ભાવનગરના પ્રેમીઓ છે અને બધાને આપણે જમાડી છે બરાબર. રસ્તામાં આવતા તો આપને આવડા તુવેર ટોઠા એનો એવો વિચાર આવ્યો, એટલે આપણે તુવેર ટોઠા ભાવનગરની અંદર કોઈ નહીં ખવડાવે, નથી મળતા બરાબર છે બરાબર. એટલે આપણે એને તુવેર ટોઠા ખવડાવવાનું અને લીલા ચણા એ બે ખવડાવવાનો એવો મગજમાં વિચાર આવ્યો કે ભાઈ આ ફૂડ આપણે ખવડાવ્યું ભાવનગરની. અને તમે એ મહેસાણાની સાઈડ વધારે તુવેર ટોઠા બનતા હોય એટલે તમને એ વિચાર ત્યાંથી જ આવેલો, ત્યાં ટેસ્ટ કર્યું એટલે આપણે ભાવનગરની જનતાને ખવડાવવું છે. મને ફૂડનો, ખાવાનો અને ખવડાવવાનો એ બે શોખ બરાબર છે. શોખના હિસાબે મેં જ્યારે જેમો કે મને એવું લાગ્યું કે ના આ વસ્તુ સારી છે એટલે આપણે અને કેવું છે ફૂડની અંદર કે રેસ્ટોરન્ટમાં આપણે કોઈ પણ જગ્યાએ જાય ને માલિક હોય પોતે ખવડાવવાના એટલા ભાવથી ખવડાવતા હોય ને તો જ લોકોને એનો ટેસ્ટ આવે ને તો જ મજા આવે. હવે એક સાહેબ, મને આ એક વસ્તુ મને થોડીક આમ અત્યારે મેં અહીંયા તો નવી વસ્તુ જોઈ. આ વસ્તુ શું છે? આ છે હુસેની રાઈસ બરાબર. આવડી આ વસ્તુ બહુ ભાવનગરમાં બહુ ઓછી જગ્યાએ બનતી હશે અને આવડાનો ટેસ્ટ છે ને એ કાંઈક યુનિક જ આવે. તમે જ્યારે જમશો ત્યારે તમને ખબર પડશે. હું આના વખાણ કરું ના એ તો બરોબર છે, એનાથી પણ એનું જે હું તમને આખું એનું ટેક્સચર ને આખે દેખાય છે ને એની ઉપરથી એવું લાગે કે વસ્તુ તો એકદમ સુપર બની છે. અને આ એક વસ્તુ મને સારી લાગી, ડુંગળી, આખી ડુંગળીનું શાક છે ને એ ભાવનગરમાં ઘણી બધી જગ્યાએ બનતું છે, પણ તમારું એક છે ને આમ મને કાંઈક પંજાબી તડકો કેમ લાગ્યો એ ટાઈપનું લાગ્યું. આખું દેશી ફૂડ કહેવાય પણ એને ઘણા રીતે અલગ અલગ રીતે લોકો બનાવતા હોય છે. આજે એ તમારો ટેસ્ટ કરશું. પછી આ પંચકુટી દાળ વિશે મને સમજાવો થોડુંક. પંચકુટી દાળ છે ને એ રાજસ્થાન સ્પેશિયલ આઈટમ એમ બરાબર. અમે જ્યારે રાજસ્થાન જતા હોય એટલે અમે પંચકુટી દાળ છે, બેસન ગટ્ટા છે, એવી વસ્તુ અમે ગાજી ભાગની સર્વ કરતા હોય બરાબર. અમને એ ટેસ્ટ નાનો ગમ્યો. એક રાજસ્થાન ખીચડી છે બરાબર, રાજસ્થાન કઢી છે, એને એમાં વધારે અમારે એવો વધારે અહીંયા આવી વસ્તુ મેં યુનિક દેશી મજા આવે ખાવાની કસ્ટમર બરાબર મજા આવે.
હવે એક પૂછવાનું હતું ભાઈ, આપણે અહીંયા કોઈ આમ માનો કે કોઈ 50-100 જણના માણસોને એક સાથે આવવું હોય તો તમે આમ પાર્ટી ઓર્ડર નહીં 100, 125, 150 માણસ સુધી 200 માણસ સુધી એના ઘરે કે તો બી બનાવી દે એમ? અને અહીંયા કે તો બી બનાવી દે, જેમ એના અનુકૂળતા લાગે. બરાબર છે, એ લોકો એમ કે અમને બનાવીને તમે અમારા ઘર સુધી પહોંચાડી દો અને અહીંયા બી બનાવી દે, મારી ટીમને મોકલી દો તો એ વાહ લોકો ભાઈ વાહ. બનાવી દે. એટલે મિત્રો એવું છે કે ભાઈ રેસ્ટોરન્ટની અંદર તમારે ખાવું હોય તો પણ અહીંયા તમને મળી જશે, અને એ તમારા ઘરે માનો કે કોઈ 50-100 જણની પાર્ટી કરવી હોય તો એ લોકો ત્યાં પણ વ્યવસ્થા કરી દે છે. એટલે બહુ જોરદાર વસ્તુ કહેવાય. અને સાથે સાથે મેઇન તો એ વસ્તુ એ કહેવાય કે ભાઈ તમને રાજસ્થાનનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને એ આ બધી વસ્તુમાં મળવાનો છે, બરાબર ને? હવે છે ને 1 by 1 હું તમને વસ્તુ ચાખીને તમને કહીશ કઈ વસ્તુ કેવી લાગી, બરાબર? તો આપણે વિડીયોમાં તમે બન્યા રહેજો. એક સાહેબ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો એક નંબર ખાલી તમારો કહી દો આનો. 90 99 54 73. બરાબર. એટલે મિત્રો આ નંબર જે છે ભાઈએ કીધો ને એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને બધી જ માહિતી મળી જશે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણી સમક્ષ જે આ ટેસ્ટ ઓફ મેવાડની અંદર જેટલી બધી વેરાયટી છે ને એ મોસ્ટ ઓફ જે ફેવરિટ છે લોકોની અને જે નવી વસ્તુ એડ થઈ છે એ બધી વસ્તુ આપણી આગળ આવી ગઈ છે. તો નજીક લાવો તમે, હું તમને 1 by 1 બધી વસ્તુ કહી દઉં. જો સૌથી પહેલાં તમને છે ને પંચકુટી દાળ છે, જો તમે એનું ટેક્સચર જુઓ તમે, જબરજસ્ત. ઉપરનું ટોપિંગ પણ મસ્તીનું છે, બહુ જોરદાર છે. પછી આ જે છે ને એ આપણું સ્પેશિયલ આપણે બધા ઘરે જે બનાવતા હોય પણ આની જેવો ટેસ્ટ તો તમને ન જ આવે. આખી ડુંગળીનું શાક છે, બહુ જબરજસ્ત છે. આ તુવેર ટોઠા, જે ભાઈ અત્યારની એમ કહેવાય કે આ લોકોએ નવી શરૂઆત કરી છે, તુવેર ટોઠા. અને મહેસાણાની વસ્તુ છે, ખાસ નોંધ કરજો, મહેસાણાના લોકો તુવેર ટોઠા વધારે ખાતા હોય છે. અને આ જે છે એ આપણે ઝાલાવાળી સબ્જી કહેવાય આમ તો, લીલા ચણાનું શાક. આ એક નવી વસ્તુ આવી છે, તમે જોવાનું ટેક્સચર નજીકથી લાવો, જો તમને ગજબ દેખાતું છે. આ હુસેની રાઈસ છે, બહુ એટલે બહુ એનું ઉપરથી જોતા જ એવું લાગે છે ભાઈ મસ્ત છે. અને હું તમને ચાખીને પણ હમણાં એનો રિવ્યૂ કહીશ. આ રાજસ્થાની સ્પેશિયલ દાલ બાટી. દાલ બાટી છે ને એમાં બાટી લોકો અલગ અલગ રીતે આપતા હોય છે, તમે જો આને એ લોકો પીસ કરીને પછી શેકેલું છે. બાકી જનરલી કેવું હોય કે આખા જે કહેવાય ને બોલ, એ ટાઈપનું આખું વસ્તુ હોય છે. એમાં ચટણી એકદમ લસણની મસ્ત આવી જાય છે. હારે હારે જે સ્ટાર્ટરની અંદર તમને કહું ને પનીર 65 આ છે, તમે જુઓ મસ્ત છે એનું ટેક્સચર ને. અને મિત્રો આ જે છે ને એ ડ્રેગન પોટેટોસ છે, તમે આખી નવી વસ્તુ જ છે, તમે જો મસ્ત છે. આમ પનીર જેવું તમને લાગતું છે પણ છે ને ડ્રેગન પોટેટો છે. હવે છે ને દેશી વસ્તુ જેટલી છે ને એની સાથે રોટલો, બરાબર, ભાખરી આવી છે, દાલ બાટી તો તમને ખ્યાલ જ છે. અને જે આપણે નાન રોટી જે કહી શકાય એ બધી વસ્તુઓ છે. હું સૌથી પહેલાં છે ને તુવેર ટોઠા, મને ક્યારનું હું છે, એક તો નવી વસ્તુ છે, ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ છે, એટલે હું તુવેર ટોઠા ચાખીને તમને કહીશ. વાહ! આમ જનરલી કેવું છે, મહેસાણાનું ફૂડ છે અને તુવેર ટોઠા નામ એવું છે ને કે તમને ઘણીવાર એવું લાગે કે ભાઈ આ તુવેર ટોઠામાં સ્વાદ કેવો છે, પણ ખરેખર કઠોળનો મસ્ત સ્વાદ આવે છે, જોરદાર છે. હવે છે ને ભાખરીની સાથે હું છે ને લીલા ચણા, જે ઝાલાવાડી ફૂડ કહેવાય. વાહ! અત્યારે શિયાળાની મોસમ છે ને, લીલા ચણા ખાવાની ખરેખર મજા આવે. ગ્રેવી બહુ જોરદાર છે. આખી ડુંગળી એ પણ હું તમને રોટલાની સાથે જ તે હું ખાઈશ. જોરદાર. આખી ડુંગળીનું જે શાક છે ને એની અંદર મને છે ને થોડુંક પંજાબી તડકો ને એ ટાઈપનું લાગે. આમ દેશી ફૂડ છે એકદમ, એની જે એનો જે સ્વાદ છે ને મસ્ત છે, મસ્ત. હવે છે ને મિત્રો એવું છે, મેં તમને જે બે મેઇન વસ્તુ જે અહીંની નવી જે વસ્તુ છે એ શરૂઆત જે એ લોકોએ કરી છે ને એનો ટેસ્ટ મેં તમને કીધો. વસ્તુ ઘણી બધી છે, હું તમને એક એકનો ટેસ્ટ કહું ને તો બહુ વિડીયો લાંબો થાય એવું છે, એટલે આપણે મેઇન વસ્તુ તમને કહી દીધી. હવે ક્યારનું છે ને હું એવું વિચારું છું કે આ હુસેની રાઈસ છે ને તમને ચાખીને બતાવું. એનો ટેસ્ટ હું ફર્સ્ટ ટાઈમ હું પોતે અહીંયા કરું છું અહીંનું. વાહ! જબરજસ્ત ટેસ્ટ છે. અને ચોખા છે ને, ચોખા એ રીતનું જ આખો એનો ટેસ્ટ આવે છે ને અંદર. કોઈ નાનો છોકરો છે ને એ ખાઈ શકે એવું જોરદાર વસ્તુ છે. ઓવરઓલ તમે કહો ને તો એનો ફૂડનું જેટલો ટેસ્ટ છે ને એ બધો જોરદાર છે. પંજાબી, ચાઇનીઝ અને આ બધું જે દેશી ફૂડ છે એ જબરજસ્ત ટેસ્ટ આવે છે. મને મજા આવી ગઈ. તો આ બધી વસ્તુ ટેસ્ટ કરજો. ખાસ તો તુવેર ટોઠા અને લીલા ચણાનું શાક ભાઈ તમે ટેસ્ટ કરજો, તમને ખરેખર મજા આવશે. ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ છે. હુસેની રાઈસનું હું તમને રેકમેન્ડ કરીશ પર્સનલી. ખાવા જેવી છે વસ્તુ, મસ્ત છે. ઓવરઓલ બધું ફૂડ સારું છે. ભાવનગરના લોકો જેટલા અહીંયા નથી આવ્યા ટેસ્ટ ઓફ મેવાડમાં, એ એક વખત અહીંયા આવજો અને ટેસ્ટ કરવા સ્પેશિયલી પધારજો, હું તો એવું કહું. તો ફરી પાછા આવા નવા જોરદાર ટેસ્ટી વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.